નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લુન્સીવુઈ વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ચૂંટણી તૈયારીઓનું વધુ તેજ કરી દેવામાં આવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે, ત્યારે નવસારી શહેરમાં પણ રાજકીય પ્રવૃત્તિઓમાં તેજી જોવા મળી રહી છે. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વચ્ચે નવસારીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ રાજ એમ્પાયર ખાતે આ મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યાલય ખાસ કરીને મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કાર્યકરો અને મતદારો સાથે સીધો અને સરળ સંપર્ક સાધી શકાય તેમજ સંગઠનાત્મક કામગીરીને વધુ અસરકારક અને ગતિશીલ બનાવી શકાય. કાર્યાલયમાં આધુનિક સુવિધાઓ, બેઠક વ્યવસ્થા અને ડિજિટલ સંચાર માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી ચૂંટણી સંબંધિત તમામ કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે ચાલી શકે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પાર્ટીની સંગઠન શક્તિ અને ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે મહાનગરપાલિકા ચૂંટણીમાં બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંગઠન મજબૂત છે અને કાર્યકરોની મહેનતથી પક્ષને સારો જનસમર્થન મળશે. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી કન્વીનર અશોક દોરજા સહિત અનેક સ્થાનિક નેતાઓ, આગેવાનો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને કાર્યકરોમાં ચૂંટણી માટેનો ઉત્સાહ સ્પષ્ટ રીતે ઝલકતો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લઈને આજે નવસારી મહાનગરપાલિકાનું મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ ઉદ્ઘાટનમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ, મંત્રીબેન શ્રી શીતલબેન, પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ અને પાર્ટીના અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં આજે વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને આગામી ચૂંટણીમાં જે અમારા નવસારી મહાનગરપાલિકા 13 વોર્ડ છે અને 52 સીટો છે, એ તમામે તમામ સીટો જીતાડવાની જવાબદારી અમારે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપાડી લીધી છે. કારણ કે પાર્ટીના કાર્યકર્તાઓ જોમ અને જુસ્સો અને ઉત્સાહ દેખાતો છે, એ લઈને સમગ્ર નવસારી જિલ્લામાં ભગવો ચોક્કસપણે લહેરાશે. કારણ કે ગઈકાલે જ અમારા નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સીટે થઈ ચૂક્યા હતા. લગભગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 52 જેટલી સીટો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે આગામી ચૂંટણીમાં નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે વિજય થશે અને નવસારીના લોકોને અને પ્રજાજનોને અને પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. કારણ કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ પ્રજા વચ્ચે રહીને લોકોના સુખ દુઃખમાં સાથે રહીને કામ કરતા હોય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સેવાકીય માધ્યમ કરવાના ધ્યેય સાથે પાર્ટીમાં જોડાયા છે. ત્યારે એમને સેવા કરવાનો જે મોકો મળ્યો છે, એને લઈને અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે તમામ નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી એની સીટો જીતશે અને ભગવો લહેરાશે.